માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં જ છો. તો મિત્રો આજ તો ઉત્તરાયણ છે. સવારમાં દુકાને આવ્યા કારણ કે વાયરો તો બિલકુલ પવન તો છે જ નહીં, પતંગ તો ચડાવતા જ નહીં. તો હવે થોડો એવું લાગે છે કે હવે ગામ બાજુ જવું છે પતંગ ચગાવવા માટે. આ તો હજુ 10-10:30 થઈ ગયા પણ હજુ સુધી એક પતંગ ચગાવી નહીં કારણ કે પવન બિલકુલ નથી. કંટાળીને ચોય પતંગ જ ચડતું નહીં. બધા બેઠા ખેતરમાં, બધા તમે જોઈ શકો છો. ઘરે ગયા નહીં, પવનની વાત જોઈને બેઠા હજુ. તો ચલો મિત્રો હવે આપણે પણ જઈએ ગામમાં. યાદુજી ગામમાં ઓટો મારીને આ ગામમાં પતંગ કેવા ચગી? કેમ પ્રોબ્લેમ જ આ છે. તો ચલો મિત્રો હવે જઈએ ગામ બાજુ. એક ચક્કર મારવા જવું છે વાર, આજ તો ગયા નથી હજુ સુધી. તો ચલો મળીએ સીધા ગામમાં જઈને. તો મિત્રો ગામમાં આવી ગયા છે પતંગ ચગાવવા માટે. જોઈ શકો છો ગામમાં તો જોરદાર ચડે, પવન નથી તો બધા ચડાવી રહ્યા છે. મથુર કાકો જો ચડાય એવું ખળાઈ રહ્યા. અહીં આવ્યું છે અને તો ચલો હવે મળીએ થોડા સમય પછી. આ છે અમારી મહાકાળી માનું મંદિર. દર ઉત્તરાયણે અહીંયા પતંગ ચગાવીએ છીએ. તો મિત્રો સાંજના વાગી ગયા છે 4, હજુ સુધી પતંગ ચડાવવાનું ચાલુ જ છે. મિત્રો જોઈ શકો છો આપણું પતંગ ફોનમાં લગભગ દેખાતું તો હશે જ. ઉપર આપણું આ પીળું આવ્યું છે ને કટિંગ કરીને કાપી દઈએ તો સામે એક પણ પતંગ ચગે છે ત્યાં જેવા દેવાન છે. અહીંયા તો બધા પતંગ ચડાવવાનું જ રાખેલ છે ચાલુ. તો મિત્રો આવ્યો 1 મિનિટ હો, ચાલો હાથમાં એટલે વાત કરે. મિત્રો હાથમાંથી કાપવા આવ્યા હતા, ફોન પકડે તો હું એને કાપી નાખું તરત. એ તો હોય ને આબાનો વાવજી. આ પતંગ પકડ 1 મિનિટ, આ પતંગ ખેંચી લો. પણ ભાઈ શું કરું? વિડીયો બનાવેલો ચાલુ રહે. હા મારું હું જો પતંગ ખેંચી નાખું મત કરી રાખું. તો મિત્રો ફાઇનલી સાંજ પડી ગઈ છે. ઉત્તરાયણનો દિવસ પૂરો થઈ ગયો છે. બધું દુકાને પતંગ ચગાવતા હતા. હવે લાસ્ટ પતંગ કપાઈ ગયો. અશ્વિનભાઈ અમારે વેન્ટેરા છે એટલે હવે પતંગ ચડાવવાનું બંધ કરી દઈએ. ઊંધિયું લાવજે 500 ગ્રામ. તો ચલો મિત્રો હવે બેસીએ દુકાને કારણ કે ઉત્તરાયણ તો પતી ગઈ. કાલથી જઈશું હોસ્પિટલ. કાલ તો હવે જોઈએ છે કે નહીં બધા જોઈએ તો આપણે પણ જઈશું, નહીં સર પત્યું. તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી. પતંગ તો હજુ તમે જોઈ શકો છો જોરદાર ચડી રહ્યા. તો મિત્રો થોડો અંધારું થઈ ગયું છે અને હજુ તો પતંગ હવે ઉતાર્યું જોઈ શકો છો. દોરી વેરવાનું ચાલુ છે. બધે પતંગ ઉતરી ગયા ત્યારે હવે આપણે ઉતાર્યું છે. લાઇટ પણ કાપી છે આપણે 24 કલાક વાળી. હાલ તો દુકાને બેઠા છીએ, બસ લાઇટ આવે એટલે થોડો સમય 1 કલાક 1.5 કલાક જેવા બેસીશું પછી જઈશું ઘરે. આવીને પણ આવી ગયા છીએ, બસ દુકાને બેઠા છીએ હાલ તો ચલો મિત્રો હવે લાઇટ આવે એટલે આગળ બેહો. હજુ તો બેસવું પડશે થોડું અંધારું જોઈએ કારણ કે 1 કલાક 1.5 કલાક જેટલા બેસશું હજી તો. ચલો મળીએ થોડા સમય પછી. હજુ લાઇટ આવી નહીં, અંધારું ફૂલ થઈ ગયું. તારના જે બેઠા જ છીએ તો દુકાનને ઘંટી વધારી દઈએ. લાઇટ આવે ના આવે હવે કારણ કે 2 વાર ફટાફટ આવીને ટીપ મારી 2 વાર. હવે આગળ આવે ના આવે કોઈ નક્કી નહીં. તો ચલો મિત્રો દુકાનને ઘંટી બસ વધારી દઈએ, હવે જઈએ ઘરે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.